प्रातस्मरामि भवभीतिमहार्ति शान्त्यै नारायणं गरुडवाहनमज्जनाभम् ग्राहाभिभूतवरवारणमुक्तिहेतुम् चक्रायुधम् तरुणवारिजपत्रनेत्रम् प्रातर्नमामि मनसा वचसा च मूर्धना पादारविन्दजुगलं परमस्य पुंसः नारायणस्य नरकार्णवतारकस्य पारायण प्रहरविप्रपरायणस्य प्रातर्भजामि भजतामभयङ्करन्तम् प्राक्सर्वजन्मकृतपापभयापहत्यै योग्राहवक्त्रपतिताङ्घ्रिगजेन्द्रघोर शोकप्रणाशनकरो धृतशङ्खचक्रः श्लोकत्रयमिदं पुण्यम् प्रातः प्रातः पठेन्नरः लोकत्रयपतिस्तस्मै दद्यात् आत्मपदं हरिः दद्यात् आत्मपदं हरिः ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ ગઢપુરમાં આવ્યા પછી વાત કરે છે. ગઈકાલે એક વાત કરી, સાંભળી ને બધા? એક રાજા આખા દેશમાં ફરવા ગયો, જેણે સેવા કરી, વચન માન્યું એને સુખીએ કર્યા અને અપમાન કર્યું એને જેલમાં જવા દીધા. મહારાજ હજી બીજી વાત કહું છું, સાંભળો તમે. હો સ્વામિનારાયણ હરે. વળી વાત ચરવા બીજી સભામાં એમ બોલિયા શ્રીજી. સ્નેહ સાંભળો સૌ નર નારા, સુણી સમજજો વાતનો સાર. મહારાજ કે એક બીજી વાત કહું છું, બધા સાંભળો. મહારાજ કે વાત કહું છું પણ વાતનો સાર સમજજો. જનથી ક્રિયા જે જે કરાય, પગલે પગલે પાપ થાય. મહારાજ એવી વાત કરે છે. મહારાજ કે મનુષ્ય ગમે કર્મ કરે ને તો હાલતે ને ચાલતે પાપ કર્મ થાય છે. એટલે કેવળ પુરુષ પ્રયત્નથી કલ્યાણ મળી જાય એવી આશા રાખતા નહીં. સમજ્યા ને? જ્યારે ઈશ્વરની કૃપા થાય તો જ જીવાત્માને મોક્ષ મળે. હું મારું કલ્યાણ કરી લઈશ મહારાજ, કેવી આશા રાખજો નહીં.
કોઈ કેમ કે હું કોઈ જાતનું પાપ કર્મ કરતો જ નથી કે લ્યો, હું કાંઈ પાપ નથી કરતો કે હો. એવો ગર્વ પણ મહારાજ કે કરતા નહીં હો, હું કાંઈ પાપ નથી કરતો એવું અભિમાન કરતા નહીં. ક્યારે પાપ થઈ જાય, શું થઈ જાય, જાણતા અજાણતા આપણે કાંઈ ખબર પડતી નથી. મહારાજ એક દ્રષ્ટાંત આપું, મહારાજ કે ખાસ સમજાઈ જશે તમને બધાને એવી વાત છે. એક અવસરે એક રાજાએ સર્વલોક તેડ્યા સભામાએ, આવ્યા પુરજન આજ્ઞાને ધારી, આવ્યા નાના મોટા કારભારી. રાજાએ મીટિંગ બોલાવી લ્યો, સભા બોલાવી, સભા એ આખું શેર બધા માણસો આવી ગયા, કારભારીઓ પણ આવી ગયા. મહારાજ કે બધા, રાજા કે બધા સાંભળો. રાજા કે મને આજે મોજ આવી છે, તમારા બધા ઉપર જબરજસ્ત મોજ આવી છે. જેણે કઈ ગુના કર્યા હોય રાજના કે દેશના, એ ઉભા થાવ અને માફી માગી લો, માફ. તો કેટલાક માણસો ઉભા થયા, કેટલાક બેઠા રહ્યા, આપણે ગુના કર્યા જ નથી કે લ્યો, એટલા ઉભા થયા ને એને માફી આપી દીધી ને ઘરે જવાની છૂટી દીધી. બીજી વાર રાજાએ કીધું હજી બોલજો હો, કોઈકના ગુના હોય તો પાદરાની આ શું છુપાયા ની રે ગુના. એમાંથી વળી અડધા ઉભા થઈ ગયા પાછા, સમજા, એ માફી માગી લીધી, એ ઘરે હાલી ગયા. ત્રીજી વાર રાજાએ કીધું હવે છેલ્લી વાર કહું છું, જેના ગુના ઉભા થઈ જાજો. બધા માણસો ઉભા થઈ ગયા, બધા ઉભા થઈ ગયા, હાથ જોડી લીધા, માફી માગી લીધી, ઘરે ગયા. રાજાના કારભારી હતા ને એ મારા બેઠા રહ્યા બધા, સમજા, રાજાના કારભારીઓ બધા એ બધા બેઠા રહ્યા. એટલે રાજા કારભારીને કે હકીકતમાં મોટા ગુનેગાર બધા તમે છો, કે તમે માનો છો કે એક ગુનો નથી કર્યો એમ? રાજા કે બીજા માણસોને મારો ડર લાગે પણ તમને મારે કોઈને ડર નથી મારો, કે સમજા ને, એવું કર્મ કરો છો તમે અને અભિમાની છો, અને વાંકની વાત પણ છાની રાખો છો, એમ કેતા નથી તમે એમ. પછી તો રાજાએ તપાસ કર્યો, જીવન કાઢ્યા બધા. રાજા લખી રાખ્યું હશે બધા કારભારીના ગુના તો નીકળે, નાના મોટા કાંઈક તો ગુના તો આવે ને આવે. પછી જેવા જેવા ગુના હતા ને એને શિક્ષા પણ કરી રાજાએ, હો, કારભારીઓને. માણસો છૂટી ગયા પણ આ ન છૂટી શક્યા. મહારાજ કે વાતનો સાર ઈ છે કે જેને અભિમાન છે કે હું માળા ફેરવું છું, આટલી માળા ફેરવું ઉઠીને, મારું કલ્યાણ કેમ ના થાય? મહારાજ કે ભૂલી જાજો, અભિમાન આવ્યું તમને માળાનું. ભજન કરો પણ અભિમાન નહીં, ખાલી માળાથી ઉદ્ધાર થઈ જશે એમ ન માનજો. મહારાજ કેવો કોઈ કે હું જપ કરું તપ કરું ભવસાગર તરી જઈશ, કે હું કઈ પાપ કર્મ કરતો જ નથી, કે લ્યો પ્રભુ શું કરશે મને? હું કઈ ગુના જ કરતો નથી તો ભગવાન મને શું નડવાના છે? લ્યો મને કઈ નહીં થાય, હું બચી જઈશ, અથવા તો હું ભગવાનના ધામમાં પહોંચી જઈશ. મહારાજ કે કેટલાક તો એવાય માણસો છે કે આપણે જેવું કરીએ એવું ફળ મળે તો ભગવાન કામના શું, કે લ્યો ભગવાન આશરે કરીને જે કરો એ ભોગવું જ પડતું હોય. શ્રીજી મારે ડાકોર ગયા હતા, સમજ્યા, દર્શન કરવા. ડાકોર ગયા છો તો ડાકોર વડતાલની બાજુમાં આવ્યું, બહુ મોટું સ્થળ છે. મહારાજ દર્શન કર્યા ત્યાં કને, પણ થોડોક ભીડસાળો પૂજારી લોકો પૈસાવાળા માણસોને ડાયરેક્ટ લઈ જાય, બૈરા હોય તો બૈરાને લઈ જાય ને ભગવાનને પગે લગડાવે ને આવું બધું. થોડુંક મર્યાદા ઓછી દેખાણી બાઈઓ ભાઈઓની, અને બાઈઓને તમે થોડોક વધારે લાભ દો ને ઠાકોરજી કને, એની ભાવના તો હોય, એ સેવા વધારે કરે, પૂજારી રાજી થાય બધા.
પૂજારીને બહુ ધ્યાન રાખવું પડે હો. પુરુષો એટલા નહીં નડે પૂજારીને, પણ બૈરું નડશે. કારણ કે સેવાય ઘણી કરે. ક્યાંક જો પૂજારી બંધાઈ ગયો તો ફસાણું સમજી લો. પૂજારીને બહુ તટસ્થ રહેવું પડે એમ. બહેનોનો વ્યવહાર બહુ વિચારીને કરવો પડે એને એમ. ડાકોરના પૂજારીઓ ત્રાફીટમાં બૈરાઓને હાથ ચાલી ચાલી ભગવાન દર્શન કર્યા, પૈસાવાળા હોય ને એને. મહારાજ કે આ બરોબર નથી. કે પૂજારીને કીધું, મહારાજ તો ધર્મવાળા, ધર્મ પાડવો અને પડાવવો, અધર્મ દેખાય તો મહારાજથી સહન થાય નહીં. મહારાજ કે તમે આ પાપ કર્મ કરો છો. પૂજારીને કહેવો. પૂજારી કે જો સ્વામિનારાયણ અમને કાંઈ પાપ લાગે જ નહીં. કે કાં જો અમને પાપ લાગે ને ભગવાનની સેવા કરીએ તો ભગવાન કામના શું કે લ્યો, અમને પાપ લાગે તો કે લ્યો, અમે ગમે તેવું કરીએ અમને કાંઈ દોષ લાગે જ નહીં. કે કાં તો ભગવાન અમારા બધા પાપ બાળી નાખે કે લ્યો, સેવા કરી રહ્યા, એની પૂજા કરી રહ્યા. સેવા પૂજાને બાને ગમે તેમ કરવામાંથી એને સંકોચ થતો નથી. બોલો, ગમે એમ કરી અમને કોઈ પાપ જ ન લાગે. તો મહારાજ કે એવું ફાંકું રાખતા નહીં મોક્ષ માર્ગમાં હો. કેટલાક મૂઢ અજ્ઞાની છે, અહમ બ્રહ્માસ્મિ એમ માને છે, અમને તો બ્રહ્મનું જ્ઞાન છે, અમે તો બ્રહ્મ જ્ઞાની છીએ, કે અમે કેને પગે લાગીએ, ઈશ્વર માનીને બેસે છે. મહારાજ કે મારા આશ્રિત તમે એવા કોઈ થશો નહીં. મોક્ષની બાબતમાં કોઈ જાતનું અભિમાન નહીં. અમે સત્સંગી છીએ, અમને કેમ લાભ ન મળે, કે એવું નહીં. સમજ્યા કે નહીં? છો તો છો ભાઈ, કોણ ના પાડે છે? મહારાજ કે માણસથી ડગલે ને પગલે ગુના થાય છે, કાંઈક પાપ કર્મ થઈ જાય છે, ખબર પડતી નથી. એટલે સભામાં બેઠેલા હરિભક્તો સંતો બધા હાથ જોડીને બોલ્યા, મહારાજ અમે એવું ક્યારે નહીં કરીએ. પગલે ને પગલે અમે ગુનેગાર છીએ પ્રભુ. અમે છીએ હે જગદાધાર, અનંત ગુના કર્યા છે ને ગુના થાય છે, આપ ગુના બક્ષિસ કરજો. અમે એવું ક્યારે અભિમાન કરતા નથી કે અમારાથી કાંઈ ન થાય. બધા હાથ જોડ્યા, મહારાજ રાજી થયા. પ્રેમાનંદ સ્વામી તો કીર્તન સંભળાવ્યું મહારાજને. કેવું કીર્તન હે? મેં તો ગુનેગાર તેરા રે હો સ્વામીન, મેં તો ગુનેગાર તેરા હું ગુનેગાર, તેરા કીર્તાર દે શરણ ચરણ કેરા રે. मैं तो गुनेगार तेरा रे, अधमयुधार पतित जन पावन, मेटत भव फेरा रे. मैं तो गुनेगार तेरा रे. यही बिरद घन श्याम सुनी तेरा, कीनो चरण डेरा रे. प्रेमानंद के प्रभु भव सागर ते, पार करो बेरा रे. मैं तो ગુનેગાર તેરા રે. જો કે પ્રેમાનંદ સ્વામીના અદ્ભુત ભજન છે. પ્રભુ હું તો અવગુણની ભીત છું કે એમ કે ભગવાનને પામવા માટે અવગુણની ભીત લો આખી. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે બેસી, એવી વાતો શ્રીજી મહારાજ ગઢપુરમાં નિત નિત કરતા અને એ ગામના ઘણા બધા ભક્તો માણસો આવીને સાંભળતા. દૈવી જીવોના ચિત્ત ચોંટતા. આજે પણ દૈવી જીવો જો સ્વામિનારાયણની વાત સાંભળે ને તો એને એમ લાગે કે અહીંયા જેવો મોક્ષ છે ને અહીંયા જેવો આત્મામાં શાંતિ છે ને બીજી જગ્યાએ એવી ક્યાંય મળે નહીં. મુક્ષુને ખબર પડે, બાકી તો હવે જે એમ ઉડતા ફરતા હોય એની તો વાત જવા દો ને. જેને આત્માનું શ્રેય કરવું છે એની વાત છે, બીજાની વાત નથી. મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા જીવાત્માનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. બીજી માથાકૂટ જો મહારાજ રાજકારણમાં જરાય પડ્યા નહીં, બિલકુલ રાજકારણથી છેટા જ રહ્યા હો.
ધર્મપુરમાં ગયા કુશળ કુંવરબાઈ કે આખું રાજ તમે કરો અને અહીંયા સત્સંગ ફેલાવો. મહારાજ કે રાજ કરવા અમે નથી આવ્યા, રાજ તમારું તમે કરો. લ્યો, ઘણા બધા મળ્યા હતા મહારાજને આખું રાજ સોંપવા માટે, પણ ક્યાંય મહારાજ બંધાયા નથી, રાજકારણમાં પડ્યા નથી. ભુજમાં ફતેહ મામદ મુસલમાન રામાનંદ સ્વામીનો ચેલો હતો, એને કંઈક હાથમાં કંઈક દર્દ થયું તો મટતું નહોતું. રામાનંદ સ્વામી કંઈક દવા દીધી ને મટી ગયું, ભાવ સારો હતો. એમાં ઓલે જગજીવન નાગર માથાકૂટ કરતો ને મહારાજની, તો એ ફતેહ મામદ કહેતો કે હું મુસલમાન છું, પણ તું સ્વામિનારાયણ મસ્કરી ન કરજો, એમાં તું નહીં ફાવે કે સમજાને. મરાણો પછી તો એક દી ફતેહ મામદ ક્યાંક જાતો હશે ને શ્રીજી મહારાજ સામે મળી ગયા, ભેટો થઈ ગયો. જોડા બોડા ઉતારી ઘોડા ઉપર હતો પોતે, નીચે ઉતરીને મહારાજને પગે લાગ્યો. રામાનંદ સ્વામીના શિષ્ય છે મહારાજ. પછી મહારાજને કે અમારું માંડવી ગયું છે, પાછું ક્યારે આવશે? ભુજના તાબામાંથી નીકળી ગયું સમજા ને. મહારાજ કે માંડવી આવે કે ભુજ જાય એનું અમે કઈ ન સમજીએ, કે અમારું ભજન કરીને એનું કલ્યાણ કરીએ. ગયો ઓલો પગમાં પડી ગયો, વાહ વાહ, ખરેખર તમે ભગવાન તો કે લ્યો, કે માંડવી આવે કે ભુજ છે એ જાય કે સમજા કે નહીં, પણ સત્સંગ કરે એનું અમે કલ્યાણ કરીએ. કે લ્યો, મહારાજનો આ એક સિદ્ધાંત છે. પછી ગઢપુરમાં રથયાત્રાનો દિવસ આવ્યો, મહારાજ ઉત્સવ સારો કર્યો. નિયમની એકાદશી આવી, સૌને નિયમ ધરાવ્યા, જપ તપ પાઠ પૂજા બધા કરે નિયમ રાખીને. જન્માષ્ટમી આવી, એ ઉત્સવ કરવા માટે શ્રીજી મહારાજ અગત્રાઈ ગયેલા છે. પર્વતભાઈ બોલાવ્યા તો અગત્રાઈમાં જઈને ત્યાં શ્રીજી મહારાજે સર્વે સંતો ભક્તજનોને બોલાવી અને મોટા પ્રમાણમાં ઉત્સવ કર્યો. પર્વતભાઈએ અદ્ભુત મહારાજની પૂજા કરી, વસ્તુ સામગ્રી જબરી ભેટ કરી. ત્યાંથી જય જયકાર કરીને પાછા પ્રભુ ગઢપુર પધાર્યા છે. જલજીરણીનો ઉત્સવ, શરદ પૂનમ, દિવાળી, અન્નકૂટ આ બધા ઉત્સવો ગઢપુરમાં કર્યા છે. ધન્ય ધન્ય દુર્ગપુર વાસી, જેની પાસે વસ્યાય વિનાશી. ધન્ય ધન્ય ભય દરબાર, સદા જ્યાં રહ્યા ધર્મ કુમાર. ધન્ય ધન્ય તે ઉન્મત ગંગા, એ તો ગંગાથી ઉત્તમ ગંગા. જેમાં નાયા મહાપ્રભુ નિત્ય, એ તો પરમ ગણાય પુનિત. દુર્ગપુરવાસીને ધન્ય ભાગ ગણી શકાય, ઘણા બધા કહી શકાય. મહારાજ ત્યાં વસ્યા અભયરાજાના દરબારમાં. અભયરાજા પણ કેવા ભાગ્યશાળી, ઉન્મત ગંગા ઘેલો મહારાજ સંતો સહિત કેટલી વખત નાયા હશે. હો, જબરો મહિમા બતાવેલો છે. હો, અતિ ધન્ય ધન્ય શુભતે ધરણી, મહિમા સમગ્ર ન શકું વરણી. વૃષવંશ હંસ હરિ જ્યાં વિચર્યા, પ્રગટી પ્રતાપ જનતાપ હર્યા. એ ધરણીનો કેટલો મહિમા. હો, ગઢપુરની મહારાજ ત્યાં રહ્યા અને અસંખ્ય લોકો ભવસાગરને પાર કર્યા. હો, ત્યાંથી ગઢપુર થકી ભગવાન શ્રી હરિ અનંત જીવાત્માનો ઉદ્ધાર કરવાને માટે, ભૂમિનો ભાર હરવાને માટે, કળિયુગ ટાળી અને સતયુગને સ્થાપન કરવા માટે પ્રભુ ત્યાં વસ્યા. તો એ ભૂમિને અજ ઈશ જેવા પણ ઈચ્છે ત્યાંની ચરણ જ મસ્તક પર ચડાવીએ. તમામ તીર્થો પણ ત્યાં આવવાની ઈચ્છા કરે કે અહીંયા આવી તો આપણા પણ પાપ બળી જાય. હો, તીર્થમાં પાપી લોકો સ્નાન કરીએ ને તીર્થને પાપ લાગે. એ તીર્થ વળી આવી જગ્યાએ આવેલો ભગવાનના ચરણમાં, એ પોતાના પાપ બધા બાળી જાય. તો સૌથી સરસ એવી તીર્થ ભૂમિ મહારાજે કરી ગઢપુરની. પુનિત કરણપુરી સાત જોઈ, નહીં નહીં દુર્ગપુરી સમાન કોઈ.
સુખનિધિ હરિ જ્યાં વસ્યા સદાય પુરી ગણતા પુર મુખ્ય તે ગણાય. इति श्री बिहारी लाल जी आचार्य विरचित हरिलीलामृते षष्ठगढ़ से चिंत्यानंद वर्णींद्र अभय सिंह संवादे दुर्गपुरे श्री हरि युग नृप दृष्टान्तोच्चारण नामा दसमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामी नारायण हरे. मंडळ फरता संतना देवा दैवी जनने उपदेश प्रौढ़ प्रताप जणाववा प्रभु पण जता परदेश. उपदेश ना वचनय पार लखी मोकलता ठारो ठार. કંઈક વાંચીને અંતરે ધરતા આવી શ્રીજીનો આશ્રય કરતા. એક અવસર પત્ર લખાવ્યો એમાં એવો તો મર્મ જણાવ્યો. ભરતખંડમાં મનુષ્ય દેહ ફરી ફરી મળવાનો દુર્લભ તે. હવે ચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, અભયસિંહ મહારાજ અવારનવાર પત્રો પણ લખાવતા સત્સંગમાં. ગઢપુરમાં બેઠા બેઠા ક્યારેક સંતો ઉપર લખતા, ક્યારેક ભક્તો ઉપર પત્ર લખતા. તો એકવાર શ્રીજી મહારાજ સુકમુનિ પાસે પત્ર લખાવેલો છે. કેવો? શ્રીમદ ભાગવત વગેરે સર્વ શાસ્ત્રોના પ્રમાણભૂત પત્ર હો, એમને એમ નહીં. પાછું મહારાજ કે હું ભગવાન છું કહું કરું એમ નહીં, શાસ્ત્રોમાં લખ્યું છે એ પ્રમાણે કરો. આખું બ્રહ્માંડ છે, કેટલું મોટું છે. આપણે ખાલી ઓસ્ટ્રેલિયા માટો મારીએ તો પ્લેન લઈ જવું પડે. આખું બ્રહ્માંડ, એ આખા બ્રહ્માંડમાં ભરતખંડ ક્યાં હશે મહારાજ કે? કાગળમાં લખાયું હો. હવે એનું એ સ્થળ ભરતખંડ છે એ બહુ પવિત્ર છે. એને ગોતવા માટે આખા બ્રહ્માંડનું વર્ણન કરાવ્યું. પછી શ્રીજી મહારાજ સુખસ્વામીને કે આજે આપણે વાડી જઈને પાત્ર લખો હાલો. તો મારા છેટ ભક્તિબાગમાં ગયા. ગઢપુર મેં ઉ બાજુ લક્ષ્મીવાડી છે ને, આ બાજુ ભક્તિબાગ છે, રાધા વાવની થોડીક આગળ બાજુમાં. ભક્તિબાગમાં હરમાનું ઝાડ હો, હરમું એટલે કંડા જેવું એક ઝાડ આવે છે. એના નીચેની છાયામાં બેસી અને સુખસ્વામી પાસે પત્ર મહારાજ લખાવે. મહારાજ કે હેડિંગમાં લખ્યું, ભરતખંડમાં માનવ દેહ મળવો અતિ દુર્લભ છે, બહુ દુર્લભ છે. અને મળ્યા પછી દેહ ચિંતામણીની સમાન છે. બ્રહ્માદિક દેવતાઓ પણ ભરતખંડમાં માનવ દેહને ઈચ્છે છે. બીજા બધા દેશ છે ને ભરતખંડ સિવાયના, એમાં પંચ વિષયના સુખો બહુ છે, સ્વર્ગ વગેરે બધા એમાં. હા, મોજ શોખ જલસો બધું ઘણું બધું છે. અને દેવતાનું આયુષ પણ બહુ લાંબુ. આપણી જેમ 100 વર્ષમાં એ મરી ન જાય, બહુ જીવે, લાંબુ. એ દુનિયા બધી જાણે છે. મહારાજ કે પણ મોક્ષ મળવાનો ઉપાય ભરતખંડમાં જનતાને થાય. બીજે દેહે કે બીજે ઠેકાણે નથી થાતો તે તો સહુ જાણે. મોક્ષ કરવો તો ભરતખંડમાં થાય છે. એ માનવ દેહ, બીજા દેહથી નહીં. જીવાત્માને માટે મનુષ્ય દેહ જેવો કોઈ બીજો દેહ નથી. સમજો, બહુ મજાની કથા છે. મનુષ્ય દેહ જેવો કોઈ દેહ નથી. અને ભરતખંડ જેવું કોઈ સ્થાન નથી. 14 લોકમાં આંટો મારી આવો, સમજાય ને. ભરતખંડ જેવો કોઈ એવો ખંડ નથી કે જીવાત્મા જ્યાં મોક્ષ કરી શકે. મહારાજ કે બ્રહ્માંડ બહુ મોટું છે. હા, આટલું આપણી નજરમાં દેખાઈ જાય એવું નથી. મહારાજ ને હવે મહારાજ હરમાના ઝાડ નીચે બેઠા, હાવ નવરા હશે ખબર નહીં. સમજાય ને, તમે કંટાળજો ને તો કેતો જાઓ. મહારાજ કે 14 લોકના નામે કહું છું.
કાગળમાં લખાવ્યો સાંભળો બધા કેવો, જેમાં બધા માણસો રહે છે ને એક અને નરનારી જનો, એને ભૂરલોક કહેવાય. આ ભૂવરલોક, ભૂવરલોક એનાથી ઉપર 6 લોક છે બીજા હો. તે પેલો ભૂવરલોક છે, એમાં બધા મલિન દેવતાઓ રહે છે, દેવતા બધા. એથી ઊંચો સ્વર્ગલોક, એનાથી ઉપર જાઓ એટલે સ્વર્ગલોક, તે ઇન્દ્રાદિક દેવતાઓ રહે છે. આવી રીતે એમ ભાગ છે, જેમ એટલે પૃથ્વી, પછી આમ એનાથી આખું આમ સ્વર્ગથી ઉપર જાઓ તો મહરલોક છે, એમાં અરિયમા વગેરે પિતૃઓ રહે છે. એનાથી ઉપર જનલોક અને તપલોક, આ 2 લોકમાં ઋષિ મુનિઓ રહે છે, ભૃગુ વગેરે એ ઘણા બધા ઋષિઓ. એનાથી ઉપર જાઓ તો સત્યલોકમાં આવે છે, એ સ્પેશિયલ બ્રહ્માનો લોક છે. એ આખા બ્રહ્માંડના રાજા છે, ઉત્પત્તિ કરે છે બ્રહ્મા. વિષ્ણુ પાલન કરે ને શંકર સંહાર કરે, 3 દેવતાઓ છે મેન. તો ઉપરના 7 લોક થયા, આપણા સહિત 7. અને મહારાજ કે નીચે જઈએ ને તો પણ 7 લોક બીજા છે. એના મહારાજ કે નામ એવી રીતે છે, ભૂરલોકથી નીચે અત્તડ લોક છે, અત્તડ. એનાથી નીચે સુતડ, અને આ એનાથી નીચે તળાતળ. આ 3 લોક છે ને, એમાં શ્રીજી મહારાજ કે દૈત્યો રહે છે બધા. એ આખા 3 લોક દઈ દીધા, માણસોને એક જ લોક દીધો હોય, અને 3 લોક દઈ દીધો. કેટલો માલ ફાલ વધારે, બહુ જબરજસ્ત. રસાતળની નીચે છે મહાતળ, અને મહાતળમાં નિશાચર બધા, એ ભૂત પ્રેતની યોની બધી નિશાચરોમાં રહે છે. પછી 7મો લોક પાતાળ, તેમાં તો વસે છે બધા વ્યાડ. 14 લોક એવી રીતે ધારો, તેમાં સૌથી છે ભૂરલોક સારો. 7મો પાતાળ, એમાં કાળા નાગ રહે છે, એ નાગનો લોક ભર્યો છે. શેષનારાયણ પણ ત્યાં છે. તો મહારાજ કે 14 લોકમાં ભૂરલોક છે ને, એ બધા કરતા હારા મારો છે. આપણો લોક એના જ વખાણ કરે ને બીજાને હુકમ કરીએ આપણે. ભૂરલોક સારો છે, અહીંયાથી ઉત્તમ છે.